શેત્રુંજય તીર્થાધિપતિ આદિનાથ પરમાત્માને નમસ્કાર કરીને ભક્તામર સૂત્રના રચયિતા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત માનતુંગ સુરેશ્વરજી મહારાજા જ્યાં પણ હોય એનો આત્મા ત્યાંથી સમગ્ર ભારત વર્ષના ભક્તામરના હિલરોને, આરાધકોને અને ભક્તિ કરનારા શ્રાવકોને ખૂબ જ અનરાધાર આશીર્વાદ આપી રહ્યા છે. છેલ્લા 5 વર્ષની અંદર નિકુંજભાઈ પંડિતજીએ ભક્તામર સૂત્રના માધ્યમથી અનેક જીવોને આદિનાથ પરમાત્માની ભક્તિના રસિયા બનાવ્યા છે. સાથે સાથે એ આદિનાથ પરમાત્માની ભક્તિની અચિંત્ય અને અનંત શક્તિનો અહેસાસ મને અને સર્વને થયો છે. ભક્તામરનો મૂળ મંત્ર બહુ જ સરળ, ફક્ત સવાર બપોર સાંજ 32 વાર જ ગણવાનો. ઓમ ઋષભાય નમઃ. ભયંકર બંધનોમાંથી મુક્ત કરનારો આ મંત્ર ઓમ ઋષભાય નમઃ. કલિકુંડ પાર્શ્વનાથ પરમાત્માના મંત્રો, પાર્શ્વનાથ પરમાત્માના મંત્રો. પંડિતવર્ય શ્રી નિકુંજભાઈના જન્મદિવસ નિમિત્તે અમારા અંતરના ખૂબ ખૂબ આશીર્વાદ દેવગુરુ અને ધર્મના પસાએ સમગ્ર વિશ્વની અંદર 160 દેશોની અંદર જ્યાં જ્યાં આસ્થા ચેનલ, જ્યાં જ્યાં પારસ ચેનલ પહોંચે છે ત્યાં દરેક ઠેકાણે ભક્તામર સૂત્રના માધ્યમથી આદિનાથ પરમાત્માની ભક્તિની અંદર સર્વ જીવોને જોડે. શતમ જીવ શરદઃ, કે તમે 100 શરદ ઋતુ જીવો, એટલે કે તમે શતાયુ ભવ, 100 વર્ષના તમે થાઓ એવું કહેવામાં આવે છે. અને અમારા તરફથી ખૂબ ખૂબ એમના પરિવારને આશીર્વાદ આપવામાં આવે છે.